હેલો એવરીવન. તો આજે આપણે ડિસ્કસ કરવાના છે ચેપ્ટર નંબર 3 માં. હવે આપણે ચેપ્ટર નંબર 2 છે એ જોઈ લીધેલું છે. તો ચેપ્ટર નંબર 3 માં શું કીધેલું છે? તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે ચેપ્ટર નંબર 3 નો જે હેડિંગ છે પેલા એનો મીનિંગ સમજી લઈએ કે વોટ ઇઝ મીનિંગ ઓફ પેર ઓફ લિનિયર ઇક્વેશન ઇન ટુ વેરિયેબલ્સ. તો ફર્સ્ટ તો આપણે એક એક વર્ડ છે એનો મીનિંગ સમજીએ. પહેલા તો લિનિયર ઇક્વેશન. વોટ ઇઝ લિનિયર ઇક્વેશન? તો લિનિયર ઇક્વેશન એટલે શું? તો તમને ખ્યાલ જ હશે કે જે બી ઇક્વેશનની હાઈએસ્ટ ડિગ્રી કેટલી હોય તો કે 1 હોય. એટલે માની લો કે લિનિયર ઇક્વેશન આપણે આમ કહી શકીએ. તો એનું જનરલ ફોર્મ હું લખું છું. જનરલ ફોર્મ ઓફ લિનિયર ઇક્વેશન તો કે ax + b = 0. તો અહીંયા વેરિયેબલની હાઈએસ્ટ ડિગ્રી કેટલી છે? 1. x ની વેલ્યુ s ની ડિગ્રી કેટલી છે? 1. તો આપણે આને શું કહેવામાં આવે છે? લિનિયર ઇક્વેશન. પછીનો વર્ડ છે કે ઇન ટુ વેરિયેબલ્સ. હવે જો આપણે અહીંયા જે હતું એ અહીંયા વેરિયેબલ કેટલા છે આ ઇક્વેશનમાં? ઓન્લી 1. હવે ટુ વેરિયેબલ્સ એટલે આપણે કઈ રીતે એને લખી શકીએ? તો કે ax + by બરોબર છે. ax + by = 0. એટલે કે અહીંયા વેરિયેબલ કેટલા થઈ ગયા? x અને y. એટલે કે આ કેટલા વેરિયેબલ છે? 2 વેરિયેબલ્સ. ક્લિયર? તો અહીંયા જે આપણે વાત કરવાની છે લિનિયર ઇક્વેશનની, તો આપણે વાત કરવાની જ છે. પણ કેટલા લિનિયર ઇક્વેશનમાં કેટલા વેરિયેબલ્સ હશે? તો કે 2. તો હવે પછી કીધું છે કે પેર ઓફ લિનિયર ઇક્વેશન ઇન ટુ વેરિયેબલ. એટલે આપણે જે બી સ્ટડી કરવાનું આવશે એટલે કે લિનિયર ઇક્વેશન પેરમાં આપેલી હશે. તમે કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરશો તો તમને એ લિનિયર ઇક્વેશન પેરમાં આપેલી હશે. એટલે કે પેરમાં કઈ રીતે આપેલું હશે? હવે મેં તમને એમ કીધું હતું કે જ્યારે જનરલ ફોર્મ લિનિયર ઇક્વેશન નું હોય ત્યારે કઈ રીતે ટુ વેરિયેબલ્સમાં કઈ રીતે હોય કે ax + by + c = 0. હવે અહીંયા જો ફર્સ્ટ ઓફ ઓલ a શું છે તો કે કોફિશિયન્ટ ઓફ x, b શું છે તો કોફિશિયન્ટ ઓફ y, અને c શું છે તો c માં ઘણા કન્ફ્યુઝ હોતા હોય છે. તો c છે એ કોન્સ્ટન્ટ છે. ક્લિયર? તો હવે હું તમને એક એક્ઝામ્પલ કહી દઉં કે એક્ઝામ્પલ કઈ રીતે આનું હોય. તો કે તમને એમ કહી દઉં હોય કે 2x + 3y + 6 = 0. આ પછી આને બીજી રીતે બી તમને આપેલું હોય કે 2x + 3y = -6. ક્લિયર? તો જો હવે -6 છે ઇક્વલ્સ ની આ બાજુ આવી જાય તો પ્લસ થઈ જાય. એટલે આ બંને કેવા છે? ઇક્વલ. આ બંને ઇક્વલ છે. ક્લિયર થઈ જાય છે કઈ રીતે તમને આવે છે? તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. હવે પેર ઓફ લિનિયર ઇક્વેશન આપેલું છે. તો પેર કઈ રીતે હશે? તો કે તમને ઇક્વેશનમાં કામ પછી તમારે જો આ ચેપ્ટરમાં એવું છે કે ઘણી વખત તમને ઇક્વેશન આપેલા નહીં હોય. તમારે છે એ તમને એક થિયરી ટાઈપ એક ક્વેશ્ચન આપેલું હશે અને તમારે શું કરવાનું હોય છે તો કે ઇક્વેશન છે એ બનાવવાનું રહેશે. તમને માની લો કે આ ચેપ્ટર છે એ જીપીએસસી ની માની લો કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવા માંગતા હોય સ્ટુડન્ટ, તો એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. કારણ કે આમાં આ કોમ્પિટિટિવ એક્ઝામમાં આમાં જે તમને મેથડ યુઝ થશે કોઈ પણની વેલ્યુ ફાઇન્ડ કરવાની, તો એ આ ચેપ્ટરમાંથી તમને શીખવા મળે છે. તો હવે તમને પેર કઈ રીતે આપશે? તો કે માની લો કે તમને ક્વેશ્ચન 1 આપેલો છે અને તેમાં પેર આપી દીધી હશે કે 2x + 3y = -6 and 4x + 6y = 12. તો હવે તમારે આ પેર આપી દીધી છે. આને શું કહેવાય? પેર ઓફ linear equation with two variables. જો પહેલા તો પેર છે. યસ, લિનિયર ઇક્વેશન છે. હાઈએસ્ટ ડિગ્રી વેરિયેબલ ની કેટલી છે? બંનેની 1 1 વિથ ટુ વેરિયેબલ્સ. વેરિયેબલ કેટલા છે? તો હવે તમને એમ કીધું હશે ક્વેશ્ચનમાં ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ x and y. તો તમારે શું ફાઇન્ડ કરવાનું છે? ખાલી ઓનલી વેલ્યુ x અને y ની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની રહેશે.
પણ આમાં તમારે ઘણી વખત જો હવે આમાં જનરલ ફોર્મ કઈ રીતે હશે, પેર ઓફ લિનિયર ઇક્વેશન વિથ ટુ વેરિયેબલ નું જનરલ ફોર્મ, તો તમે જનરલ ફોર્મ અહીંયા આ રીતે તમે લખી શકો કે ફર્સ્ટ ઇક્વેશન આવું હશે કે a1x પ્લસ b1y પ્લસ c1 ઇક્વલ્સ ટુ 0, અને એનું બીજું ઇક્વેશન એની પેર કઈ હશે a2x પ્લસ b2y પ્લસ c2 ઇક્વલ્સ ટુ 0. હવે જો અહીંયા મેં a1 શું કામ લીધું, અહીંયા a1 ની વેલ્યુ તમે કોઈ પણ પુટ કરી શકો, b1 ની કોઈ પણ આપી શકેલી હોય અને કોન્સ્ટન્ટ આપેલી શકેલી હોય. અહીંયા a2 ઘણીવાર a1 ઇક્વલ્સ ટુ a2 પણ હોય, એવું જરૂરી નથી દર વખતે ઇક્વલ હોય. એટલે a2 ની વેલ્યુ પણ ગમે તે હોઈ શકે, b2 ની વેલ્યુ પણ ગમે તે હોઈ શકે, અને c2 ની વેલ્યુ પણ ગમે તે હોઈ શકે. પણ a1 અહીંયા તમને એક a1 b1 c1 a2 b2 and c2 all are real numbers. Clear? All real numbers એટલે કે આની વેલ્યુ રિયલ નંબર સિવાય બીજી કોઈ પણ વેલ્યુ હોઈ શકે નહીં, કોમ્પ્લેક્સ નંબર ન હોઈ શકે. એટલે રિયલ વેલ્યુ મીન્સ કે નેચરલ નંબર, હોલ નંબર, ઇન્ટીજર, રેશનલ, બરોબર છે, બધા નંબર્સ છે એ હોઈ શકે. તો આ થઈ ગયું જનરલ ફોર્મ. હવે તમારે આ જનરલ ફોર્મ છે પેર ઓફ લિનિયર ઇક્વેશન વિથ ટુ વેરિયેબલ નું જનરલ ફોર્મ છે એ તમે નોટ કરી લેજો, કારણ કે આનું આ જે છે એનો ઇમ્પોર્ટન્સ આગળ જેમ જેમ ચેપ્ટર જશે એમ વધારે છે. તો ફર્સ્ટ તો મેં તમને અહીંયા એમ કીધું હતું કે આમાં તમને આ રીતે ઇક્વેશન આપેલા હશે અને તમને ક્વેશ્ચન એ રીતે પૂછેલો હશે કે ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ એક્સ એન્ડ વાય. ક્લિયર? તો હવે તમને પહેલા તો હું એક ઇન્ટ્રોડક્શન આપી દઉં, આપણે કઈ રીતે એક્સ ને વાય ની વેલ્યુ ફાઇન્ડ કરશે. તો ફર્સ્ટ મેથડ તમને આપેલી છે ગ્રાફિકલી. ફર્સ્ટ મેથડ ઇઝ ગ્રાફિકલી મેથડ. તો તમે એક્સ અને વાય ની વેલ્યુ ગ્રાફિકલી રીતે ફાઇન્ડ કરી શકો. સેકન્ડ આપેલી છે સબસ્ટિટ્યુશન. સબસ્ટિટ્યુશન મેથડ. હવે એ મેથડ જ્યારે આપણે સ્ટડી કરશે ત્યારે હું તમને ડીપમાં સમજાવીશ. અત્યારે જસ્ટ હું તમને એક ઇન્ટ્રોડક્શન આપું છું કે આપણે આ ચેપ્ટરમાં આગળ કઈ મેથડ આપણે સ્ટડી કરવાના છીએ. એટલે કે એક્સ ને વાય ની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ ગ્રાફિકલી મેથડનું આપણે સ્ટડી કરવાનું છે, સેકન્ડ છે સબસ્ટિટ્યુશન મેથડનું સ્ટડી કરવાનું છે, થર્ડ આવે છે એલિમિનેશન. હવે તમે આ ત્રણ મેથડ છે એ તમે 9thમાં જે સ્ટડી કરી ગયા જ છો, એટલે એમાં સિમ્પલ છે, કાંઈ એવું જે હાર્ડ ચેપ્ટર નથી, પણ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. કે ઇન કેસ તમે જે મેં કીધું એ પ્રમાણે કે તમે કોમ્પિટિટિવ એક્ઝામની જો પ્રિપેરેશન કરતા હોય તો આ જે ચેપ્ટર છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આના ક્વેશ્ચન છે એ રિઝનિંગ ટાઈપના ક્વેશ્ચન છે. આમાં તમારે આ ગ્રાફિકલ મેથડ, સબસ્ટિટ્યુશન મેથડ, એલિમિનેશન મેથડ, અને હજી એક આવે છે ક્રોસ મલ્ટિપ્લિકેશન. તો તમને આ ચારેય મેથડનો યુઝ કરી અને તમે જો તમને આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં છે એ ક્વેશ્ચન આવે તો તમે આ ચારથી સોલ્વ કરી શકો. ત્યાં પણ તમને એક્સ અને વાય ની વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધેલી હશે. અને 10th માટે તો બહુ ઇમ્પોર્ટન્ટ જે છે સ્કોરિંગ જે ચેપ્ટર કહેવાય, આમાં તો આપણે જેટલું બને એમ એટલું તમે વધારે કવર કરી લો માર્ક્સ, તો તમને સારામાં સારા માર્ક્સ તમને મેથ્સમાં આવી શકે. તો જો આ ત્રણ મેથડ છે એ તમે 9thમાં ભણી ગયા છો. ફોર્થ જે છે ક્રોસ મલ્ટિપ્લિકેશન એ આઈ થિંક 9thમાં આવેલી નથી. એટલે કે 4 મેથડ આપણે સમજવાની છે અને એના પછી આપણે એમાં આગળ વધશે. ક્લિયર છે? તો ફર્સ્ટ મેથડ છે ગ્રાફિકલી મેથડ. તો હવે ગ્રાફિકલી મેથડ એટલે શું? તો એ તમને ખ્યાલ જ છે, 9thમાં તમે ગ્રાફિકલ મેથડ તમે શીખી જ ગયા છો. ફર્સ્ટ તો તમને આમાં જે એક ઇમ્પોર્ટન્ટ મારે તમને કહેવાનું છે કે તમારે અંડરલાઈન કરવું હોય તો કરી લો, અમુક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ.
હવે જ્યારે આમાં એમ તમને કીધું ને તમે બુક્સ ખોલશો એટલે કે પેર ઓફ લિનિયર ઇક્વેશન, તમને જો અહીંયા પેર આપી દીધી છે લિનિયર ઇક્વેશનની કે ફર્સ્ટ પેર છે એ આ રીતે છે અને સેકન્ડ પેર છે એ આ છે, એટલે કે આ બંને પેર છે. તો હવે એમાં તમને કીધું છે કે એ અને બી અને સી જો રિયલ નંબર મેં તમને કીધું એ પ્રમાણે એ કેવા હશે, ઓલવેઝ રિયલ નંબર. અને હવે એમાં કીધું છે કે એ એન્ડ બી આર નોટ બોથ ઝીરો, એટલે તમે ક્યારેય પણ ઇક્વેશન લેશો ત્યાં તમને એ અને બી ની બંને એક સાથે વેલ્યુ છે એ ઝીરો નહીં થાય. અલ્ટરનેટિવ હશે, ઘણીવાર a ઇક્વલ ટુ 0 હોય પણ b નોટ ઇક્વલ ટુ 0 થશે, ઘણીવાર a નોટ ઇક્વલ ટુ 0 હોય ત્યારે b ઇક્વલ ટુ 0 થશે, પણ બંને એક સાથે છે એ 0 થશે નહીં. કારણ કે જો બંને એક સાથે 0 થઈ જશે તો એનો મિનિંગ એવો થાય કે આ છે એ લિનિયર ઇક્વેશન થશે નહીં, કારણ કે એક પણ વેરિયેબલ છે એ આવશે જ નહીં. કારણ કે જો a ઇક્વલ ટુ 0 કહી દઈશ અને b ઇક્વલ્સ ટુ 0 કહી દઈશ તો લિનિયર ઇક્વેશન જ નહીં બને. ક્લિયર છે? કઈ રીતે નહીં બને? તો જો અહીંયા આપણી પાસે જનરલ ફોર્મ છે લિનિયર ઇક્વેશનનો કે ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. જો હું a અને b બંને શું કહી દઈશ, 0 કહી દઈશ તો શું થઈ જશે, આખું ઇક્વેશન 0 થઈ જશે. તો એ લિનિયર ઇક્વેશન પોસિબિલિટી જ નહીં થાય. ક્લિયર છે? એટલે કે લિનિયર ઇક્વેશન ઓફ ટુ વેરિયેબલ નહીં થાય. તો આ જે પોઈન્ટ છે એ તમને અહીંયા ડાર્ક લાઈન કરેલી જ છે, તમારે હજી અંડરલાઈન કરવી હોય તો તમે કરી શકો છો. ક્લિયર છે? હવે આપણે ડાયરેક્ટ બીજી વસ્તુ જે છે એ ધીરે ધીરે હવે જો અહીંયા તમને એક ક્વેશ્ચન અહીંયા આપી દીધેલું છે કે 2x + 3y = 5 છે, તો તમે LHS માં x = 1 લઈ લ્યો અને y = 1 લઈ લ્યો. જો x અને y ની વેલ્યુ એવી આપણે ફાઇન્ડ કરવાની છે તો કે LHS = શું થઈ જાય, તો કે RHS. અહીંયા x અને y ની વેલ્યુ બંને 1 1 લઈ લ્યો તો જો LHS = બંને 1 લઈ લેશી તો કે 2 × 1 2 અને 3 × 1 3, તો 2 + 3 કેટલા 5, તો જો =5 થઈ ગયા. LHS = શું થઈ ગયું, RHS. તો આ રીતે આપણે વેલ્યુ આપણી જે છે સાચી છે કે નહીં એ કઈ રીતે આપણે ખબર પડે, તો કે જે વેલ્યુ મળી છે એને તમે ઇક્વેશનમાં પુટ કરી દો અને LHS = જો RHS મળી જાય તો આપણને ખ્યાલ આવી જાય કે આપણી વેલ્યુ કેવી છે, ઓકે સાચી. ક્લિયર? હવે જો અહીંયા x ની વેલ્યુ 1 લઈ લો અને y ની વેલ્યુ 7 લઈ લો તો જો =5 નહીં આવે તો LHS = RHS નહીં થાય. તો જો આવું ન થતું હોય તો એનો મિનિંગ શું થયો કે આ છે એ સોલ્યુશન નથી આ ઇક્વેશનનું, એટલે કે x અને y ની વેલ્યુ 1 અને 7 છે એ આ ઇક્વેશન માટે કેવી છે, ખોટી છે. ક્લિયર? હવે મેં તમને અહીંયા જનરલ ફોર્મ કીધું હતું, એ જનરલ ફોર્મ અહીંયા છે, તમે છે એને તમારી બુક્સમાં IMP કરીને પણ કરી શકો છો. તમે તમારી રીતે જે બી સ્ટાર કરતા હોય, ઘણા ઓનલી બોક્સ કરતા હોય, તો તમે જે રીતે નોટ કરતા હોય એ રીતે નોટ કરી લો, કારણ કે આ ઇમ્પોર્ટન્ટ છે. જનરલ ફોર્મ છે સિમ્પલ છે, એમાં કંઈ એવું કંઈ જે છે યાદ રાખવાનું નથી, પણ તમને ખબર હોવી જોઈએ કે જનરલ ફોર્મ છે પેર ઓફ લિનિયર ઇક્વેશનનું આ રીતે થાય ઇન ટુ વેરિયેબલ્સ. હવે આપણે જે છે એ જીઓમેટ્રિકલી કે ગ્રાફિકલી જોવો, તમને ઘણીવાર ક્વેશ્ચનમાં એમ કીધું કે ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ x એન્ડ y બાય જીઓમેટ્રિકલી. જીઓમેટ્રિકલી એટલે કે શું થાય, તો કે એ બીજો વર્ડ કેનો છે, ગ્રાફિકલી, કે આ બે વર્ડ કેવા છે, ઇક્વલ. એટલે કે તમે ગ્રાફિકલ મેથડ ને જીઓમેટ્રિકલ મેથડ બી કહી શકો. અહીંયા તમે જીઓમેટ્રિકલી મેથડ આ રીતે પણ એને કહી શકો છો. એટલે તમે કન્ફ્યુઝ ન થતા કે ઘણીવાર ગ્રાફિકલી આપેલું હોય, ઘણીવાર જીઓમેટ્રિકલી આપેલું હોય, તો બંને જે છે એ મેથડ એક જ છે. તમારે ગ્રાફ થ્રુ જ તમારે x અને y ની વેલ્યુ ફાઇન્ડ કરવાની રહેશે. હવે ફર્સ્ટ આમાં તમે જો, આમાં એમ આપેલું કે જ્યારે તમે
હવે માની લો કે એક ઇક્વેશન છે તો એની એક લાઈન થશે ગ્રાફમાં, તમને એટલો ખ્યાલ છે. કઈ રીતે? માની લો કે જો અહીંયા મેં ગ્રાફ દોરેલો છે કે આ 3x + 4y = 20, તો આ એની એક લાઈન છે અને પછી ઇક્વેશન છે x - 2y = 0, તો એની બીજી લાઈન છે. તો આ જે પોસિબિલિટી લાઈનની છે ને એ આ રીતે છે કે 3 પોસિબિલિટી થશે કે લાઇનિંગ, તો કે ફર્સ્ટ 2 લાઈન વિલ ઇન્ટરસેક્ટ એટ 1 પોઈન્ટ. હવે જો અહીંયા આપણી પાસે પેર ઓફ ઇક્વેશન છે એટલે કે બે ઇક્વેશન છે એટલે આપણને ગ્રાફમાં કેટલી લાઈન મળશે? 2 લાઇન્સ. બરોબર છે. તો હવે 2 લાઇન્સ કઈ રીતે મળે? તો કે ક્યાંક એ 1 પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થાય, ઓનલી 1 પોઈન્ટ. તો એ કઈ રીતે આપણને ગ્રાફ મળે? તો જો આ રીતે ગ્રાફ હશે. હવે તમે માની લો કે આને આ ગ્રાફ તરીકે લઈ લો, તો આ જે લાઈન હશે એ ઓનલી 1 પોઈન્ટે શું થાય છે? તો કે ઇન્ટરસેક્ટ થાય છે. એટલે માની લો કે અહીંયા એમ પોઈન્ટ છે કે 4 અને 1, તો આપણને જો અહીંયા આ રીતે ગ્રાફિકલી તમે ફાઇન્ડ કરશો એટલે કે 4 અને 1 છે ઇન્ટરસેક્ટ થાય છે, તો એનો મીનિંગ શું થાય? તો કે x ની વેલ્યુ 4 થઈ જશે અને y ની વેલ્યુ 1. તો આ આપણી શું થઈ ગયું? તો કે આપણું એ સોલ્યુશન થઈ જશે. એ તમને ગ્રાફ થશે ત્યાં હું સમજાવીશ, પણ ઇન્ટરસેક્ટ એટલે એનો મીનિંગ તે ગ્રાફમાં આ રીતે બે લાઈન છે એકબીજાને ઇન્ટરસેક્ટ થશે. પછી છે પેરેલલ. હવે પેરેલલ એટલે મીનિંગ શું? પેરેલલ નો તમને ખબર જ છે કે ઇન્ટરસેક્ટ નો થાય લાઈન, એકબીજાને પેરેલલ હોય એનો મીનિંગ શું થાય? ઇન્ટરસેક્ટ થશે નહીં. 2 લાઇન્સ વિલ નોટ ઇન્ટરસેક્ટ, એનો મીનિંગ શું થાય? કે ધે આર પેરેલલ લાઈન. તો આ રીતની લાઈન હશે, એકબીજાને પેરેલલ લાઈન થશે. તો પેરેલલ લાઈન હશે તો જો ઇન્ટરસેક્ટ થતું નથી તો આના પેરેલલ લાઈનના એક પણ સોલ્યુશન ન હોય. એટલે કે પેરેલલ લાઇન્સ હેવ નો સોલ્યુશન. એટલે કે ત્યાં x અને y ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી શકીએ નહીં. એની x અને y ની વેલ્યુ પેરેલલ લાઈનમાં આપણે એની પોસિબિલિટી જ નથી કે x અને y ની વેલ્યુ આવી શકે, કારણ કે એકબીજાને ક્યાંય ટચ થતા નથી. ક્લિયર છે? હવે છે ટુ સાઇડ વિલ કોઇન્સિડન્ટ. હવે કોઇન્સિડન્ટ લાઇન્સ મીન્સ કે શું? તો કે એક જ લાઈનમાં બંને લાઈન હશે. એટલે કે એક લાઈન આમ જતી હશે, એક લાઈન આમ જતી હશે. એટલે કે એક જ લાઈનમાં બંને ઇક્વેશન આવી જતા હશે. તો તમે જો અહીંયા જોઈ શકો છો વધારે ક્લિયર, તમને બુકમાં જ આપેલી છે એની ફિગર. હવે તમે જ્યારે ગ્રાફમાં પોઈન્ટ પુટ કરશો ને તો બંને લાઈન કેવી થઈ જશે? બંને ઇક્વેશન એક જ લાઈનમાં આવી જશે, કોઇન્સિડન્ટ. એટલે આમાં છે તમને ઇન્ફાઇનાઇટ સોલ્યુશન મળશે, કારણ કે એક જ લાઈનમાં આવશે. એટલે જો એક લાઈન, બંને ઇક્વેશન જો એક જ લાઈનમાં હોય તો બધી જગ્યાએ ટચ થાય એમ કહેવાય. તો અહીંયા માની લો કે 1 હોય, અહીંયા માની લો કે 4 હોય તો 1 4, પછી અહીંયા 2 4 3 4 5 4. તો આ બધા શું થઈ ગયા? એના સોલ્યુશન અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી. એટલે તમારે ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે કે કોઇન્સિડન્ટ લાઇનમાં કેટલા સોલ્યુશન મળે? તો કે કોઇન્સિડન્ટ લાઇનમાં કેવા સોલ્યુશન હોય? ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. ઇન્ફાઇનાઇટ એટલે કે લોટ્સ ઓફ સોલ્યુશન. એટલે કે એના સોલ્યુશન આપણે એમ ન કહી શકીએ, એની જે વેલ્યુ છે કોઈ આપણે નંબર ન કહી શકીએ કે ભાઈ 1000 સોલ્યુશન હોય કે ભાઈ 100 સોલ્યુશન હોય, 300 સોલ્યુશન હોય, 3000 30,000, ઇન્ફાઇનાઇટ સુધી સોલ્યુશન હોય. ક્લિયર? તો આ વાત થઈ ગઈ. ફર્સ્ટ છે 2 લાઇન્સ ઇન્ટરસેક્ટ ઇન 1 પોઈન્ટ. ધીસ ઇઝ પેરેલલ લાઇન એન્ડ ધીસ ઇઝ કોઇન્સિડન્ટ લાઇન. ક્લિયર? આપણે તો આ જે છે એ બધી વસ્તુ શું છે? તો આપણે જે છે એ આ ગ્રાફિકલી તમને 3 પોસિબિલિટી હશે. કાં તો જે લાઇન્સ હશે ઇન્ટરસેક્ટ થતી હશે, કાં તો એ પેરેલલ હશે, અને કાં તો એ કોઇન્સિડન્ટ હશે. તો એ આ ત્રણેય પોસિબિલિટી આપણે ગ્રાફમાં જોવાના છીએ. તો આ થઈ ગયું આ તમારું જે ચેપ્ટર 3 નું ઇન્ટ્રોડક્શન. તો તમે ગ્રાફિકલી તમે તમારી રીતે ટ્રાય કરી શકો છો, તમે ટ્રાય કરજો. નેક્સ્ટ લેક્ચરમાં તમને આપણે સ્ટાર્ટ કરશી એક્ઝામ્પલ નંબર 1 થી. ક્લિયર? તો આજના માટે આટલું જ. હવે જોઈએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરશી એક્ઝામ્પલ નંબર 1 થી. થેન્ક યુ.